સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પહેલાં નોટિસ આપવી જોઈએ. અને અમે પૂછીએ કે તમે અમારો આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહો તો અમે અમારા એડવોકેટને કહીએ કે મારો આવો રોલ ભૂલથી થઈ ગયો હોય તો અમને કોઈ એડવોકેટને પણ ન મળવા દે, અમારા આગેવાનોને પણ મળવા ન દે. થોડી વાર પહેલા સારવારમાં આવ્યા ત્યારે પોલીસ પર આક્ષેપ કરી રહ્યા હતા કે માર મારવામાં આવ્યો હતો, શું હતો એ? અરે યાર, ધમકીઓ આપતા હતા કે તમને તો હજી માનસિક ટોર્ચર તો કરશું જ. ધમકીઓ આપવામાં આવતી હતી અધિકારીઓ દ્વારા કે ભાઈ તમે થાકી જાશો કેટલુંક લડશો, બાકી તમને કેટલો ટાઈમ રાખવા ન રાખવા એ તો અમારા સત્તાની વાત છે. અરે ભાઈ, મેં 2 હાથ જોડ્યા. આજે તમારી સાથે શું બનાવ બન્યો છે? કઈ પોલીસ સ્ટેશનમાં બનાવ બન્યો છે? 3 વાગે મને અરેસ્ટ કરવામાં આવે છે. કોના દ્વારા, કઈ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં પોલીસ સુલતાનપુર પોલીસે એ ડિવિઝન સિટીમાંથી મને લઈ જવામાં આવે છે. ત્યાંથી મને 3 વાગે એરેસ્ટ કરી ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે. અને પર્સનલી ઓફિસમાં મને એવું કહેવામાં આવે કે ભાઈ આ બધું તમે તો એડવોકેટ છો, સમજી શકો, પણ અમારું નહીં ચાલે, આ બધું ઉપરથી થાય છે ભાઈ. આ બધા અધિકારીઓના CDR કઢાવો ને યાર, સીધા એસપીના કનેક્ટમાં, DYSPના કનેક્ટમાં. આ લોકો એની સૂચના મુજબ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી એનકેન ગૃહ ગુનાઓમાં ફિટ કરી 100%. તો મારી તબિયત લથડી એટલે મને ડરના માયરા મને સિવિલે લાવ્યા, બાકી મને તો હજી એ ડિવિઝને લઈ જવાની તૈયારી હતી. પછી ત્યાંથી કોઈ બીજો કોઈ ગુનો રામ જાણે કયો હોય. પોલીસ સ્ટેશને કેટલા વાગે જામીન કર્યા અને કેટલા વાગે તમને ત્યાંથી છોડવામાં આવ્યા? એ લોકોની ભૂલ હતી, એને જામીન તો 24 કલાક પછી કરવા જોઈએ, પરંતુ એને મને જામીન લાયક ગુના હોય ને, હાથ જોડી